સતત નજર છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્થિતિની જાણકારી મેળવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। રાજ્યમાં ભારે વરસાદ બાદની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે। કેન્દ્ર તરફથી તમામ શક્ય સહાયની પણ ખાતરી આપવામાં આવી છે। હાલ રાજ્યના અમુક એવા વિસ્તારો કે જ્યાં મેઘરાજાએ પોતાનો કહેર વરસાવ્યો છે, જેના કારણે છો તરફ જળ જમાવડો જોવા મળી રહ્યો છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગુજરાતની સ્થિતિ અંગે માહિતી મેળવી છે। સંવાદદાતા વિજય ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી વિજય, જે રીતે મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની વાતચીત, કયા કયા મુદ્દાઓ પર વાતચીત, શું વધુ વિગતો? બિલકુલ, જે પ્રકારે ગુજરાતની અંદર મેઘમહેર છેલ્લા 3 દિવસથી ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળી રહી છે, જેની અંદર સુરત, નવસારી સહિતના જે જિલ્લાઓ છે કે જ્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેને સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અત્યારે ટેલિફોનિક વાતચીત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે કરી હતી અને તેમની પાસેથી રાજ્યમાં વરસાદ બાદની જે પરિસ્થિતિ સર્જાઈ છે તે સ્થિતિ અંગેનું મૂલ્યાંકન કરીને શક્ય તમામ કેન્દ્રીય મદદ માટેની એક ખાતરી પણ આપી છે અને સાથે સાથે જે વિસ્તારોમાં જરૂર પડે ત્યાં કેન્દ્ર તરફથી એનડીઆરએફની ટીમોની ફાળવણી સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે રાજ્યની અંદર અત્યારે ચોમાસાની સિઝનનો કુલ 25% જેટલો વરસાદ વરસ્યો છે, પરંતુ હાલમાં પરિસ્થિતિ ખાસ કરીને સુરત સહિતના જે જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના કે જ્યાં વધુ વિકટ બની છે, કારણ કે એક દિવસની અંદર 20-20 ઇંચ સરેરાશ વરસાદ ખાબકવાને કારણે ત્યાં જળભરાવની સ્થિતિ થઈ છે। તો રાજ્યની અંદર કુલ મળીને હાલ 11 જેટલા ડેમ છે તે પણ હાઈ એલર્ટ પર મુકાયેલા છે, 4 ડેમ એલર્ટ પર છે, 10 ડેમ વોર્નિંગ સિસ્ટમ પર છે। એટલે સાર્વત્રિક વરસાદને કારણે રાજ્યમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ છે અને ખાસ કરીને સુરતની સ્થિતિ થોડી વધુ વણસેલી જોવા મળી રહી છે, જેના પગલે કેન્દ્ર તરફથી તમામ જે માહિતી મેળવવામાં આવી છે। આ ઉપરાંત એક બાજનજર પણ રાખવામાં આવી રહી છે કે વરસાદને કારણે રાજ્યમાં પરિસ્થિતિ વધુ વણસે નહીં ને તેના જ સંદર્ભે અત્યારે હાલ કુલ મળીને જોવા જઈએ તો એનડીઆરએફની રાજ્યમાં કુલ 12 ટીમો તેના છે, તો એસડીઆરએફની 27 ટીમ સક્રિય છે અને સાથે સાથે એનડીઆરએફની 2 ટીમ છે તે રિઝર્વ રાખવામાં આવેલી છે। જે રિઝર્વ ટીમો છે એ એક રાજસ્થાનના ઉદયપુર મોકલવામાં આવેલી હોવાથી હાલમાં રિઝર્વ છે, એટલે કુલ મળીને 14 ટીમો એનડીઆરએફની પણ સક્રિય છે। એટલે વરસાદની સ્થિતિને કોઈ પણ સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે જે પ્રભારી સચિવો છે તેમને પણ અત્યારે ગ્રાઉન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે અને સાથે સાથે રાજ્ય સરકારનું કંટ્રોલ રૂમ છે ત્યાંથી અને કેન્દ્ર સરકાર તરફથી પણ અત્યારે નજર રાખવામાં આવી રહી છે। જી વિજય, સમગ્ર જાણકારી બદલ આભાર। તો સુરતમાં પૂરની સ્થિતિ